ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સત્યમ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં ટોપિક નંબર આપણો ગ્રામરનો 9 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. રોજબરોજની જે ક્રિયાઓ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ એના માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આપણે રોજ સવારે ઉઠીએ છીએ, રોજ સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, રોજ સવારે ઉઠીને નાસ્તો કરીએ છીએ, આપણે આપણું આવેલું હોમવર્ક કરીએ છીએ, સ્વાપોથી પૂરીએ છીએ, મેદાનમાં રમવા જઈએ છીએ, બપોરે જમીએ છીએ, સાંજે જમીએ છીએ અને સૂઈ જઈએ છીએ. આ જેટલી પણ ક્રિયા આપણે રોજબરોજ થતી હોય એ બધી ક્રિયાઓનો સમાવેશ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તેના વિશે અભ્યાસ કરીશું. હવે પહેલાં આપણે ટુ બીના ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો જોઈ લઈએ. તો ટુ બીના ક્રિયાપદો સાદા વર્તમાન કાળમાં આઈ સાથે એમ, ઇઝ અને આર, આ ત્રણ આવે સાદા વર્તમાન કાળના ટુ બીના ક્રિયાપદના રૂપોમાં. એમ, ઇઝ અને આર આવે. હવે કોની સાથે શું આવે? આઈ સાથે શું આવે, વી સાથે શું આવે, યુ સાથે શું આવે એ આપણે શીખવાનું છે. તો પહેલેથી આપણે શરૂઆત કરીએ. પહેલો પુરુષ આઈ. પહેલો પુરુષ આઈને કેમ કીધો છે? એટલા માટે કે આઈ એટલે આપણે એક, હું કે તમે ગમે તે એક કહો કે આઈ એટલે હુંમાં બે તો હોય નહીં, આપણે એક જ હોય. એટલે પહેલો પુરુષ આઈ સાથે એમ, બરાબર. અને આઈની જગ્યાએ જો તમારે બહુવચન કરવું હોય તો એની સાથે વી આવે. બીજો પુરુષ એકવચનમાં યુ એટલે તું, અને યુ એટલે બહુવચનમાં હોય તો તમે. ત્રીજો પુરુષમાં એક વચનમાં હી, શી અને ઇટ. હીમાં પુરુષ, બરાબર. શીમાં પુલ્લિંગ, હીમાં પુલ્લિંગ, શીમાં સ્ત્રીલિંગ અને ઇટમાં કોઈ પણ પ્રાણી, પક્ષી, જીવજંતુઓ, વસ્તુ, આ બધાનો સમાવેશ ઈટમાં. નાન્યતર જાતિ ઈટ, હી, સી અને ઈટ, બરાબર. ત્રીજો પુરુષ હી, સી, ઈટનું બહુવચન શું થાય? ધેય. હવે કોની સાથે? તો તમારે એટલું યાદ રાખવાનું કે હી હોય, શી હોય અને ઈટ હોય. આ ત્રણની સાથે જ ઇઝ આવે. ઇઝ એટલે છે, આર એટલે પણ છે જ થાય. પણ જ્યારે એક વચનની વાત કરતા હોય ત્યારે ઇઝ મૂકવાનું અને બહુવચનની વાત કરતા હોય ત્યારે આર મૂકવાનું. અને એક ખાસ યાદ રાખવાનું, આઈ સાથે હંમેશા એમ આવે. હી, સી અને ઈટમાં જ્યારે આપણે ગણતરી કરવાની હોય તો ઇઝ આવે. અને બીજામાં વી, યુ, ધેય અને આ યુ એક વચન, એની સાથે આર આવે. એટલે તમારે શું યાદ રાખવાનું? વી, યુ, ધેય, આર, આઈ, એમ અને હી, સી, ઇટની સાથે ઇઝ આવે. હવે એના પછી હેવ અને હેઝનો વર્તમાન કાળના રૂપોમાં ઉપયોગ. હેવ અને હેઝ ક્યાં આવે? પહેલો પુરુષ આઈ તો એની સાથે હેવ. હેવ એટલે પહેલાં તો શું? હેવ એટલે ની પાસે હોવું એવા અર્થમાં. હેવનો અર્થ શું થાય? ની પાસે હોવું. આઈ હેવ, બહુવચન વી હેવ. યુ હેવનું બહુવચન યુ હેવ. અને હી, સી અને ઇટ સાથે હંમેશા હેઝ આવે અને ધેય સાથે હેવ, બરાબર. એટલે જેવું આપણે સાદા વર્તમાન કાળના ક્રિયાપદોના રૂપમાં જોયું કે હી, સી અને ઇટ સાથે ઇઝ આવે, બાકી બધે આર આવે. એવી રીતે હેવ અને હેઝમાં પણ હી, સી અને ઇટ સાથે હેઝ આવે, બાકીના બધા ક્રિયાપદોમાં હેવ આવે, બરાબર. આ ટૂંકું અને ટચ તમારા માટે યાદ રાખવાનું છે.
તમે વી હેવ, યુ હેવ, ધે હેવ એવી રીતે તમે યાદ રાખશો તો ટૂંક ગાળા માટે તમને યાદ રહેશે, ટૂંકા સમય માટે. લાંબા સમય માટે યાદ રાખવા માટે આપણે જ્યારે નાનું હોય ને એને પહેલાં યાદ રાખવાનું. વી, સી અને ઇટ સાથે એઝ આવશે, હી, સી અને ઇટ સાથે ઇઝ આવશે, આઈ સાથે એમ આવશે, બરાબર. એટલે બાકીનું જે વધે એની સાથે આર જ આવે, બરાબર. એટલે એવી રીતે આપણે યાદ રાખવાનું છે. હવે રોજિંદા અથવા ટેવ વશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ પ્લે ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો. હવે પ્લેનો જ ઉપયોગ કરીને આપણે એક વચનમાં હોય તો આઈ પ્લે, બહુવચનમાં વી પ્લે, યુ પ્લે, યુ પ્લે, અને હી, સી અને ઇટ સાથે પ્લેસ. અહીંયા પણ તમારે એ યાદ રાખવાનું થશે કે હી હોય, શી હોય અને ઈટ હોય. આની સાથે જ તમારે એસ કે ઈ એસ વાળું રૂપ મૂકવાનું. બાકી ક્યાંય પણ એસ કે ઈ એસ વાળું પદ મૂકવાનું નહીં, મૂળ રૂપ જ દર્શાવવાનું છે. દરેક વાક્યોમાં ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું છે. ત્રીજા પુરુષ એકવચનમાં જે ક્રિયાપદ છે તેને એક્સ પ્રત્યે લાગે, અને ત્રીજા પુરુષ એકવચનમાં આપણે અમુક અહીંયા નિયમો હતા જે આપણે આગળ ભણી ગયા. મેં ધોરણ 6માંથી ગઈ પીડીએફ ધીસ અને ધોઝમાં મેં જ્યારે શીખવાડ્યું ને ત્યારે મેં ધોરણ 6માંથી બહુવચનના રૂપો માટે આઈએસ ક્યાં લાગે, ઈએસ ક્યાં લાગે, વાયનો આઈ કરીને ઈએસ ક્યાં લાગે, એ બધું મેં એમાંથી લઈ અને તમને ધીસ અને ધોઝમાં શીખવાડેલું હતું. એનું પાછું તમારે અત્યારે રિપીટ થાય છે. કેમ કે ત્યારે આપણે એની જરૂર હતી તો જ તમને બહુવચન કરતાં આવડત. ફીસનું ફીસ થશે, બરાબર. બીજા જે શબ્દો આપેલા હતા તો એસ ક્યાં લગાવવાનું, ઈ એસ ક્યાં લગાવવાનું, એ બધું મેં તમને ત્યારે શીખવાડેલું હતું. પણ આજે પાછું આપણે એક વખત ફરી વખત રિવિઝન કરી લઈએ. ત્રીજા પુરુષ એકવચનના ક્રિયાપદને અંતે ડબલ એસ હોય, એસ એચ હોય, સી એચ હોય, એક્સ કે ઓ આવેલો હોય તો ઈ એસ પ્રત્યય લાગે. હવે એમાં પાસ ડબલ એસ છે તો શું લાગશે? ઈ એસ. એસ એચ છે વોશ તો ઈ એસ. ટીચર ટી ઈ એસ, સી એચ છે સી એચ તો ઈ એસ. એફ આઈ એક્સ એક્સ છે તો ઈ એસ. જી ઓ ગો છે જી ઓ તો ઈ એસ. એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો. હવે વ્યંજનને સ્વરમાં તમને ખબર છે, સ્વર કાઢી નાખવાના, બાકીના જેટલા વધશે એટલા બધા વ્યંજન આવશે. સ્વર કેટલા? 5. એ, ઈ, આઈ, ઓ ને યુ. એ આપેલા હોય એના સિવાયના જે વ્યંજન આપેલા હોય અને પછી વાય આપેલો હોય તો વાયની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યે લાગે. હવે અહીંયા ટી આર વાય આપેલું છે, ટી આર છે એ વ્યંજન છે, પછી વાય આપેલું છે તો વાયનો આઈ કરીને ઈ એસ લગાવવાનો. હવે એફ એલ વાય તો છેલ્લે વાય છે અને આગળ વ્યંજન છે તો વાયનો આઈ કરીને ઈ એસ લગાવવાનો. હવે ક્રાય સી આર વાય તો છેલ્લે વાય એની પહેલાં વ્યંજન તો વાયનો આઈ કરીને ઈ એસ પ્રત્યે લાગે. હવે જો પણ ક્રિયાપદને અંતે સ્વર હોય અને પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યે લાગે. અહીંયા પ્લેમાં જુઓ પી એલ એ વાય, વાયની પહેલાં સ્વર છે ને એ, તો કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવાનો, પાછળ એસ લગાડી દેવાનો. હવે બાય છે બી યુ વાય, એમાંય વાયની પહેલાં સ્વર આપેલું છે તો વાયમાં કાંઈ ફેરફાર કર્યા વગર પાછળ એસ લગાવી દેવાનો. હવે શે એસ એ વાય, સે આપેલું છે ત્યાં પણ વાય આપેલું છે, આગળ સ્વર આપેલું છે તો વાયની પાછળ એસ પ્રત્યે લગાવી દેવાનો. થઈ ગયા ક્રિયાપદના બહુવચનના રૂપો, બરાબર. આ એસ અને એસ વાળા રૂપો ક્યાં વાપરવાનો? હી, શી અને ઈટ. આ 3 જ જગ્યાએ આપણે વાપરવાના છે, હી, સી અને ઈટ, બરાબર. હવે છે સાદા વર્તમાનકાળના રૂપો. હવે અહીંયા આપણે જોવાનું, આઈ સાથે ડુ આવશે, વી સાથે ડુ આવશે, યુ સાથે ડુ અને યુ સાથે પણ ડુ, હી, સી અને ઈટ સાથે ડઝ અને ધેય સાથે ડુ. નકાર વાક્ય રચના હોય તો આઈ ડુ નોટ, વી ડુ નોટ, યુ ડુ નોટ એટલે તમે તે નથી કરતા, યુ ડુ નોટ,
હી સી અને ઇટ છે એની સાથે ડઝ નોટ આવશે. તમારે હી સી અને ઇટનું યાદ રાખવાનું અને એક આઈનું યાદ રાખવાનું. બાકી બધે બીજો જે ઓપ્શન આપેલો હોય એમ ડુ અને ડઝમાં પણ હી સી અને ઇટ સાથે ડઝ આવશે. DOES આ ત્રણેયની સાથે. બાકી બધા સાથે આઈ વી યુ ધે, બરાબર, બધા સાથે હંમેશા ડુ આવશે. હવે એક્ઝામ્પલ જોઈએ. આઈ લાઈક ક્રિકેટ, મને ક્રિકેટ ગમે છે. તો ભૂતકાળનું વાક્ય બનાવવું હોય કે ગમે તે વાક્ય આમાંથી બની શકે. જે આગળ કાળ આપણે શીખશું ને ત્યારે આવશે, બરાબર. હવે આઈ સાથે શું આવે? ડુ આવે. આઈ ડુ આવે ને. આઈ ડુ નોટ લાઈક ક્રિકેટ, મને ક્રિકેટ ગમતી નથી. અમર કેચ ધ બોલ, અમલે બોલને પકડ્યા, બરાબર. હવે અમન ડઝ નોટ, ડઝ આવ્યું ને એટલે ES છે એ નીકળી જશે. ડઝ નોટ કેચ ધ બોલ, અમરે બોલને પકડ્યા નહીં. ધે સીટ ઓન ધ ગાર્ડન એટલે તેઓ ગાર્ડનમાં બેઠા છે. ધે સાથે ડુ આવશે, બરાબર. ધે સાથે ડુ આવશે. ધે ડુ નોટ સીટ ઇન ધ ગાર્ડન, તેઓ ગાર્ડનમાં બેઠા નથી. એવી રીતે હવે આપણે એની એક્ટિવિટી જોવાની છે. ખાલી આપણે આગળનો જે આઈ વી યુ અને ધે એ જેટલા શબ્દો આવે છે એના આધારે જ આપણે જોવાનું છે. અને પાછળ એક જોવાનું છે કે ES લાગેલું છે. જો એક વચનમાં હોય તો પછી કે હી સી ઇટ ન હોય તો પછી આપણે એનું મૂળ રૂપ લખવાનું. હવે એક્ટિવિટીમાં ક્વેશ્ચન નંબર 1 જોઈએ. કૌંસમાં આપેલા ક્રિયાપદનો યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. એનું ઓપ્શન છે મિતાલી ખાલી જગ્યા અ પોયમ. મિતાલી શેમાં આવે? છોકરી. છોકરી શેમાં આવે? શી આવ્યું તો ES લગાવવાનો, બરાબર. તો રાઇટનું શું થશે? રાઇટ્સ, WRITES. હવે આઈ ખાલી જગ્યા મ્યુઝિક, અહીંયા આપેલું છે લાઈક. આઈ સાથે હી સી અને ઇટ સાથે જ આપણે SKES વાળું રૂપ લગાવવાનું. બાકી આઈ યુ વી અને ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લગાવવાનું. તો આઈ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અસ મેથ્સ ટીચ. મિસ્ટર વ્યાસ છે એ પુરુષ જાતિમાં એટલે હીમાં આવે એટલે ES લાગશે, બરાબર. CH છે ને અહીંયા એટલે શું આવશે? ES, TEACHES. હવે એના પછીનું ત્રીજું છે ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ પ્લે. બરાબર. ધ બોયઝ, બોયઝ એટલે છોકરાઓ એટલે બહુવચન થયું, બરાબર. બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે આવશે ખાલી જગ્યામાં પ્લે. વી ખાલી જગ્યા ગ્રામર, વી બહુવચનમાં થયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. રોહન ખાલી જગ્યા ધ ટેસ્ટ, રોહન શેમાં આવે? છોકરો. હી એટલે ડબલ અહીંયા પાસમાં ડબલ એસ છે એટલે ES લાગશે. પાસ, PASSES. અતુલ ખાલી જગ્યા મૂવીઝ એવરી સન્ડે. અતુલ શેમાં આવે? હીમાં એટલે વોચ છે, WLTCH, CH છે એટલે ES લાગશે. વોચ, WLTCHES. ધ કાઉ, કાઉ એટલે ગાય એટલે ઈટમાં આવશે. ધ કાઉ ખાલી જગ્યા અસ મિલ્ક, ગીવનું ગિવ્સ થશે, GIVES. પછી યુ છે, યુ ખાલી જગ્યા અ બુક, યુ એટલે તું અથવા તમે, બરાબર. એટલે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ રીડનું રીડ આવશે. અમન ખાલી જગ્યા લાઉડલી ક્રાય, અમન છે એ છોકરો છે, બરાબર. એટલે અહીંયા CRY છે અને વાયની પહેલાં વ્યંજન છે એટલે વાય નીકળી જશે. એની જગ્યાએ IES લખશે, CRIES. હવે એની પછીની 10મી ખાલી જગ્યા છે શીતલ ખાલી જગ્યા વેલ. શીતલ ડાન્સ, DANCE ડાન્સ. શીતલ છોકરી છે એટલે ES લાગશે, સીમાં આવશે.
ડાન્સ DANCES. પછી 12મું 11મું છે વી ખાલી જગ્યા ફાસ્ટ રન. બરાબર, વી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એટલે વી રન. 12મું અ ટેલર ખાલી જગ્યા અવર ક્લોથ્સ ટીચ STITCH એટલે અ ટેલર એટલે દરજી, દરજી એકની વાત કરેલી છે એટલે ES લાગશે. મિસ્ટર પંડ્યા ખાલી જગ્યા ટુ હિઝ ઓફિસ બાય કાર ગો મિસ્ટર પંડ્યા છેલ્લે ઓ છે એટલે ES પ્રત્યય લાગશે. ધ પીઓન ખાલી જગ્યા ધ મેઇન ગેટ ઓપન. પીઓન એટલે પટ્ટાવાળો એટલે એક વ્યક્તિ છે તો અહીંયા પણ ES લાગશે. ક્લોઝ અહીંયા મયુર છે, મયુર ખાલી જગ્યા ધ વિન્ડો ઓપન તો ઓપન્સ આવશે. ધેય એટલે તેઓ, ખાલી જગ્યા વેરી સ્લોલી વોક વેરી સ્લોલી એટલે ધીમે ચાલે છે પણ તેઓ બહુવચન છે એટલે વોકનું વોક થશે. એના પછી મનુભાઈ ખાલી જગ્યા ધ બસ કેરફુલી ડ્રાઈવ. બરાબર, તો DRI મનુભાઈ છે એ હિમાં આવશે એટલે ES લાગશે. ડ્રાઇવ્સ DRIVES. રાજ એન્ડ અમિત ખાલી જગ્યા ધ સ્કૂટર પુશ. રાજ એન્ડ અમિત અહીંયા બે વ્યક્તિની વાત કરી એટલે વી થશે. જો એવી ભૂલ ન કરતા, રાજ અને અમિત હાલો બંને છોકરા છે તો આપણે પુશ PUSHES લગાવી દઈએ, નહીં. રાજ એન્ડ અમિત બે વ્યક્તિ એટલે વીની વાત થઈ ગઈ છે. બે છીએ અમે બે એમ એટલે અહીંયા પુશનું પુશ રહેશે. તારક ખાલી જગ્યા કાઇટ્સ તારક ફ્લાય. તો ફ્લાય છે એમાં વાયનો આઈ કરીને ES લગાવવાનું કેમ કે FLYL છે વ્યંજન છે એટલા માટે. અ ડોંકી ખાલી જગ્યા બ્રે તો ડોંકી એટલે ગધેડો ઈટમાં આવશે પણ અહીંયા S પ્રત્યય લાગશે. વી ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ વી એવું એટલે અમે તો પ્રેનું મૂળ રૂપ આવશે. ધ ડોગ ખાલી જગ્યા ધ કેટ. બરાબર, અહીંયા કેસ આવશે CHASES કેમ કે ડોગ છે ઈટમાં આવે. ડોગ્સ હોત ને તો મૂળ રૂપ મૂકત. બરાબર, ધે ખાલી જગ્યા હોમ લેટ કમ તેઓ ઘરે મોડા આવ્યા. તે વો કીધું છે. બરાબર, કમ એટલે કમનું કમ જ રહેશે. મોહન ખાલી જગ્યા અપ ટ્રી ક્લાઇમ તો ક્લાઇમનું મોહન છે એ હિમ આવશે એટલે ક્લાઇમ્સ S પાછળ લાગશે. રીટા ખાલી જગ્યા સ્કૂલ ઇયરલી રીટા રીટા સીમાં આવે એટલે SKES વાળું. રીચ CH છે એટલે ES પ્રત્યય પાછળ લાગશે. રામુ ખાલી જગ્યા ધ બેલ રામુ છે એ હીમાં આવે એટલે રિંગનું રિંગ્સ પાછળ S લાગશે. 27મું યુ ખાલી જગ્યા અપ હાઈ જમ્પ. યુ એટલે તું અથવા તમે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે જમ્પનું જમ્પ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેર હેન્ડ્સ. ચિલ્ડ્રન કીધું છે બાળકો, ચાઇલ્ડ નથી કીધું, CHILD નથી કીધું. ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થાય એટલે અહીંયા ક્લેપનું ક્લેપ રહેશે. ધે ખાલી જગ્યા ધ થી કેચ તો ધેય છે એટલે કેચનું કેચ રહેશે. આઈ ખાલી જગ્યા એન એપલ એવરી ડે ઈટ. આઈ આપેલું છે એટલે મૂળ રૂપ આવશે EAT. હવે ખાસ આપણે એ જોવાનું છે કે હી શી અને ઈટ એ ત્રણ ક્રિયાપદો સાથે જ આપણે S ને ES વાળું રૂપ મૂકવાનું છે. નિયમો લાગુ પાડવાના છે. બાકી યુ હોય, વી હોય, ધેય હોય, બરાબર, અથવા તો બે વ્યક્તિના નામ આપેલા હોય તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું. હવે છે ઉદાહરણ પ્રમાણે નકાર વાક્યો બનાવીને લખો. અહીંયા આપણે જોવાનું છે હી સી અને ઈટ સાથે ડઝ મૂકવાનું, બાકી બધે ડુ મૂકવાનું. ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે, રાજ પ્લેઝ ક્રિકેટ. રાજ ક્રિકેટ રમે છે તો રાજ છે એ હીમાં આવે. રાજ એટલે ડઝ મૂકશું. ડઝ નોટ પ્લે ક્રિકેટ પાછળનું એમનેમ પણ એસ છે એ નીકળી જશે. વી એન્જોય વોકિંગ પેલું છે. વી એટલે અમે, એની સાથે ડુ આવશે. વી ડુ નોટ એન્જોય વોકિંગ. બીજું છે
રાજ કેસરી, રાજનું રાજ, પછી રાજ છે એ હિમ આવે એટલે ડઝ, નકાર વાક્ય આપણે બનાવવાના છે એટલે નોટ, અહીંયાથી ES છે એ નીકળી જશે, કેચ ધ થીફ. મિસ્ટર મોદી ટીચ મેથ્સ, બરાબર. મિસ્ટર મોદી ડઝ, મિસ્ટર મોદી છે એ મિસ્ટર કોઈ વ્યક્તિનું નામ છે, બરાબર, એટલે એમાં હીમાં જશે એટલે ડઝ નોટ ટીચ મેથ્સ. ધ ચિલ્ડ્રન વોચ ટીવી, ધ ચિલ્ડ્રન એટલે બાળકો, બહુવચન થઈ ગયું એટલે ડુ આવશે. ધ ચિલ્ડ્રન ડુ નોટ વોચ ટીવી, એટલે કે બાળકો ટીવી જોઈ રહ્યા નથી. આઈ ડ્રિંક મિલ્ક, આઈ સાથે શું આવશે? ડુ. આઈ ડુ નોટ ડ્રિંક મિલ્ક, તો અહીંયા એસ કે એસ આપેલું જ ન હોય. ધે રન ફાસ્ટ, ધે સાથે શું આવશે? ડુ. ધે ડુ નોટ રન ફાસ્ટ. મોહિત ડ્રાઇવ્સ અ કાર, મોહિત છે હીમાં આવે, મોહિત હી, બરાબર, એટલે ડઝ આવશે, નોટ. અહીંયા ડ્રાઈવ આપેલું છે એનો ES નીકળી જશે, ડ્રાઈવ અ કાર. શીતલ રાઇટ્સ ઓન ધ બ્લેક બોર્ડ, શીતલ છે એ છોકરીમાં આવે, સીમાં, સી સાથે ડઝ. શીતલ ડઝ નોટ રાઇટ છે ને, WRITE, ES છે એ નીકળી જશે, રાઇટ ઓન ધ બ્લેક બોર્ડ. વી સિંગ અ સોંગ, વી સાથે ડુ આવશે, વી ડુ નોટ સિંગ અ સોંગ. ફાધર, 10મું વાક્ય જોઈએ આપણે. ફાધર રીચ હોમ લેટ, ફાધર એટલે પિતા, પિતા છે એ શેમાં આવશે? હીમાં. ફાધર ડઝ નોટ, રીચનું થઈ જશે, ES નીકળી જશે, રીચ હોમ લેટ. ધ પિયોન રિંગ્સ ધ બેલ, ધ પિયોન ડઝ નોટ, રિંગ્સનું એસ છે એ નીકળી જશે, રિંગ ધ બેલ. કિરણ ક્લોઝ ધ ડોર, કિરણ છે એ સીમાં આવશે એટલે ડઝ આવશે, કિરણ ડઝ નોટ ક્લોથ, ES છે એ નીકળી જશે, એસ લાગશે, ધ ડોર. વી લાઈક ફૂટબોલ, વી સાથે ડુ આવશે, વી ડુ નોટ લાઈક ફૂટબોલ. ધે એન્જોય કાર્ટૂન ફિલ્મ્સ, તેઓએ કાર્ટૂન ફિલ્મ માણ્યું. હવે ધે સાથે ડુ આવશે, ધે ડુ નોટ એન્જોય કાર્ટૂન ફિલ્મ. આપણે એ યાદ રાખવાનું છે, જો ડઝ આપેલું હોય ને તો આપણને એસ કે ES વાળું ઉપર રૂપ આપેલું હશે, એ કાઢી નાખવાનું, આપણે મૂળ રૂપ છે એ લખી નાખવાનું ડઝ આવે ત્યારે. બાકી આપણે બીજા શબ્દ આપેલા હોય આઈ, વી, યુ ને ધે, તો આપણે ડુ નોટ કરીને પાછળનું વાક્ય એમને એમ લખી નાખવાનું. તો ચિલ્ડ્રન લર્ન અ ન્યૂ લેસન, ચિલ્ડ્રન એટલે બાળકો, તો ચિલ્ડ્રન એટલે બહુવચનમાં આવ્યું, ડુ નોટ લર્ન અ ન્યૂ લેસન. ધે પાસ ધ ટેસ્ટ, ધે એટલે તેઓ, બહુવચન એટલે ડુ નોટ આવશે, ધે ડુ નોટ પાસ ધ ટેસ્ટ. ધ બેબી ક્રાઇઝ લાઉડલી, ધ બેબી એટલે બાળક, એક જ બાળકની વાત કરી છે, બરાબર, એટલે ડઝ સીમાં આવે અથવા ઈમાં આવે, બરાબર. જો છોકરો હોય, બેબી બોય હોય તો એ હીમાં આવે, બેબી ગર્લ હોય તો એ સીમાં આવે. તો બેબી આપેલું છે ક્રાઇઝ લાઉડલી એટલે ડઝ નોટ આવશે. અહીંયા જો CRY કરવાનું, વાયનો આઈ કરીને ES લગાડ્યો છે કેમ કે આગળ છે એ આર આપેલો છે વાય પહેલાં. ક્રાય લાઉડલી. રોહન પુશ ધ ચેર, રોહન છોકરો છે, હી છે એટલે ડઝ નોટ આવશે, પુશ ધ ચેર. વી ક્લીન ધ ક્લાસરૂમ, વી એટલે અમે, બરાબર, એટલે બહુવચન આવ્યું એટલે ડુ આવશે, નકાર વાક્ય બનાવી છે એટલે નોટ, વી ડુ નોટ ક્લીન ધ ક્લાસરૂમ. સમીર બ્રશ હિઝ ટીથ ટ્વિસ અ ડે, સમીર છોકરાનું નામ છે એટલે એની સાથે ડઝ આવશે, ડઝ નોટ
બ્રશિસ છે ને BRUSHES છે એ નીકળી જશે. બ્રશ હી ટી ટ્વિસ અ ડે. ખાસ આપણે એ યાદ રાખવાનું છે કે હી સી અને ઇટ સાથે જ ડઝ આવે, બાકી ડુ આવે. હી સી અને ઇટ સાથે હેઝ આવે, બાકી બધે હેવ આવે. હી સી અને ઇટ સાથે ઇઝ આવે, આઈ સાથે એમ આવે ને બાકી બધા જે પણ આપેલા છે એમની સાથે આર આવે. એટલે ટૂંકમાં આપણે હી સી અને ઇટનું યાદ રાખી લેવાનું, એટલે બાકી બધું તમને આપમેળે યાદ રહી જશે. તો આ હતો વિડીયો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એના આપણે રૂપો જોયા, એમ ઇઝ આર, હેવ અને હેઝ, ડુ અને ડઝ, બરાબર. અને એની આધારિત ખાલી જગ્યાઓ જોઈએ. સરસ મજાનો આપણો આ ટોપિક છે, આગલા ધોરણ 6માં પણ આવે છે, એટલે ખાસ આ વિડીયો જોઈ અને તૈયારી કરવાની છે. આવતા વિડીયામાં આપણે આગળ બીજા ગ્રામરના ટોપિકની ચર્ચા કરીશું, બરાબર. આ PDF છે હું તમને મોકલી આપીશ, જેથી કરીને તમે સારા અક્ષરે વ્યવસ્થિત સ્વામાં પૂરી શકો. ચાલો, આવતા વિડીયા સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.